નમસ્કાર દર્શક મિત્રો, જે રીતે અમે અગાઉ સમાચાર બતાવ્યા કે વડોદરા શહેરના નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નવાપુરા કહાર મોલ્લા શીતલા માતાના મંદિર પાસેના પ્રાર્થના જે એપાર્ટમેન્ટ છે તે એપાર્ટમેન્ટમાં મનોજ કહારના ત્યાં ચોરી થઈ હતી. 3 દિવસ અગાઉ ચોરી થઈ હતી. 9મી તારીખે જ્યારે તેઓ પોતાના સાસરીમાં ગયા હતા તે સમય દરમિયાન તેમના ઘરમાં કેટલાક ઈસમો ઘૂસ્યા હતા અને તે ઘરની અત્યારે અમે હાલ મુલાકાત લઈશું અને તેમાં કયા પ્રકારની ચોરી થઈ, રોકડ જે ચોરી થયા તે તમામ માહિતી આપણે અગાઉ તો જણાવી દીધી, પરંતુ અત્યારે હાલ સ્થળ પર અમે પહોંચ્યા છે જ્યાં ચોરી થઈ હતી તે સ્થળ પર છે અને આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ જે તિજોરી છે તે તિજોરીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના સહિત જે રોકડ હતી તેની ચોરી કરીને વિવેક અને જયલો નામનો જે યુવક હતો તેઓએ ચોરી કરી હોવાની હાલ માહિતી મળી ચૂકી છે. સાથે જે સોના ચાંદીના દાગીના છે તેની તમામ જે ડબ્બી છે તે અહીં ખાલી પડેલી જોવા મળી રહી છે અને લગભગ 8 લાખથી વધુની જે ચોરી છે તે આ વડોદરા શહેરના નવાપુરાના કહાર મોલ્લામાં થઈ હતી. જાતિભાઈએ જ પોતાના જ સભ્યોના ત્યાં ચોરી કરી હોવાની હાલ માહિતી મળી છે અને જે પાકીટ છે તે પાકીટમાં રોકડ, રૂમાલની અંદર રોકડ હતા, લગભગ 1.5 લાખ જેવા રોકડ હતા અને તેને લઈને જ્યારે મનોજ કહાર અને તેમના પત્ની પહોંચ્યા ઘરે ત્યારે ખબર પડી કે ચોરી થઈ છે અને તેને લઈને મનોજ કહાર દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. જ્યારે મનોજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા ત્યારે સમાજના કેટલાક અગ્રણીઓએ તેમને સમાજનું નામ ખરાબ ના થાય અને પરિવારના જે સભ્યો છે તેઓ પોલીસ સ્ટેશનના લોકઅપ રૂમમાં તેઓને રાત ન વિતાવી પડે તે માટે સમાધાનની વાત કરી હતી અને જે તે સમયે સમાધાન એવી રીતે કરવાનું હતું કે 1 થી 1.5 વર્ષની અંદર આ તમામ જે સોના ચાંદીના દાગીના, રોકડ સહિતની તમામ જે ચોરી થઈ છે તે ચોરીનો તમામ સામાન એમને હેમખેમ રીતે પરત આપી દેવો. મનોજભાઈ છે, એમની સાથે વાત કરીશું કે જેમને વાત કરવામાં આવી હતી કે સમાધાન કરીશું, તો સમાધાનને લઈને આજે 3 દિવસનો સમય વીતી ગયા તેમ છતાં પણ કોઈ પણ કાર્યવાહી ના થઈ અને તેમને જે આરોપીઓ છે તેમના દ્વારા ધમકીઓ આપવામાં આવી અને તેને લઈને જ આજે તેઓ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા. મનોજભાઈ સાથે વાત કરીશું કે મનોજભાઈ શું કહેશો, જે રીતે સમાધાન કરવાની વાત હતી પરંતુ હજુ સુધી સમાધાન ના કરીને તમને ધમકીઓ આપવામાં આવી રહી છે, કયા પ્રકારનું સમાધાન હતું અને કોણ આ ચોરીમાં સામેલ હતું ને કેટલા લોકો આ તમામ જે સામાન છે તે તમને કેટલા વર્ષમાં આપવાની જે કરાર છે તે કરવામાં આવ્યો? આ ચોરીમાં 4 જણા હતા ને આમાં નામ અમે કોઈનું લીધેલું નહીં, પણ આમાં આ લોકોએ જાતે બારોબાર આ લોકો બપોર પછી પકડાયા. નામ અમે પોલીસ સ્ટેશન ગયા તો આ તો અમારા સમાજના જે મોટા આગેવાન હતા એ લોકોએ અમને કીધું કે તમે ધીરે ધીરે કરી ભાઈ પૈસા આપી દેશે, તમારી રકમ પૂરી કરશે. 1 વર્ષના અંદર લેખિતમાં આપ્યું. એના પછી અમે રાત્રે 12 વાગ્યા સુધી જે પોલીસ સ્ટેશન હતા એના પછી લખાણમાં એવું કીધું કે તમને લખાણ આપી દઈએ છીએ કે લખાણમાં આ લોકો 1 વર્ષના અંદર તમને પાછી રકમ આપી દઈશું. એના પછી 3 દિવસ 2 દિવસ થઈ ગયા, કોઈ કશું નિકાલ આવ્યું નહીં ને આજે પાછી વાતની માથાકૂટ થઈ, બોલમચાલી થઈ ને મારી મમ્મી ને મારી ભાભીને ધાક ધમકી. જે રીતે અત્યારે હાલ મનોજ કહાર જે કહી રહ્યા છે કે તેમને ધાક ધમકી આપવામાં આવીને તેને લઈને આજે ફરી એક વખત પોલીસના શરણોમાં જવું પડ્યું અને સાથે સાથે જે આ સમાધાન કરાર છે તે પણ અહીં ઘડી છે અને એ સમાધાનની અંદર કેટલીક જે માહિતી છે તે પણ લખવામાં આવી છે, જેમાં તમામ આરોપીઓના નામ લખવામાં આવેલા છે. જયદેવ ઉર્ફે જયલો, વિવેક કહાર, અનિકેત કહાર અને હિમાંશુ પટેલ, આ તમામ લોકો આ ચોરીમાં સામેલ હોવાની માહિતી છે. સાથે સાથે જે પોલીસ સ્ટેશનની અંદર જે સમાધાન કરાર લખવામાં આવ્યું હતું તેમાં આ તમામ જે આરોપીઓ છે તેમના દ્વારા તમામ બાહેધરી આપવામાં આવી હતી અને 12/8/2025 ના રોજ
બીજા તરફવાળા બહાર ગામ ગયેલ હોય તે ગેરલાભ લઈને અમુક તે તરફવાળા નાઓને બીજી તરફવાળાના ઘરમાંથી કેટલાક સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા મળી 1,50,000 અંકે રૂપિયા 1,50,000 ની ચોરી થઈ હોવાની જે રોકડ હતી જે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સાથે સાથે સોના ચાંદીના દાગીના તેમજ રોકડ સહિતની તમામ જે ચોરી થઈ હતી તે તમામ વસ્તુ પરત આપવાની અહીંયા બાંયધરી આપવામાં આવી છે અને જોકે હાલ આ જે તે સમયે આ કરારનામું બનાવવામાં આવ્યું હતું તે એક કાગળ પર બનાવવામાં આવ્યું હતું જે પોલીસ સ્ટેશનમાં બનાવવામાં આવ્યું હતું જેની ઝેરોક્સ આપણે આપણા લઈશું પરંતુ આની અંદર કોઈ પણ પ્રકારની સહી નથી એટલે સહી હજુ એમની લેવાની બાકી છે પરંતુ જે તે સમયે જ્યારે સહી લેવામાં આવી તે તમામ કાગળ પણ અહીંયા ઉપલબ્ધ છે તમામ જે પુરાવા છે તે પુરાવા સાથે મનોજભાઈએ ફરિયાદ કરી હતી અને એ અરજીના આધારે તપાસો થઈ પરંતુ આમાં જે અનિકેત છે તેમની પણ સિગ્નેચર છે વિવેકની પણ છે આ બે વ્યક્તિઓની જે સહી છે તે પણ લેવામાં આવી હતી પરંતુ ત્યારબાદ જે સમાધાનની વાત હતી તે સમાધાનની જગ્યાએ હવે આરોપીઓ દ્વારા તેમને ધાક ધમકી આપવામાં આવે છે મારી નાખવાની ધમકી આપવામાં આવે છે હવે જોવું એ રહ્યું કે આ મનોજ કહારને ન્યાય મળે છે કે કેમ જો ન્યાય મળે છે તો પોલીસ જ્યારે નિષ્પક્ષ તપાસ કરશે તો જ તેમને ન્યાય મળશે કારણ કે આ આખા ચોરીના પ્રકરણની અંદર આ જે આરોપી છે જયલો અને વિવેક તેમની પાસેથી એમડી ડ્રગ્સની 4 પડીકી અને સાથે 6 પડીકી ગાંજાની પણ મળી આવી હતી અને જે અમે આપને પાછળના દ્રશ્યો બતાવીશું કે ક્યાંથી તેઓ ચોરી કરવા માટે પ્રવેશ્યા હતા અને જે સમયે અહીંયા પ્રવેશ્યા તે સમયે આ ઘર બંધ હતું આ જે એક દિવાલ છે તે દિવાલને કૂદીને આ આરોપીઓ છે તે આવ્યા હતા આ બીજી સોસાયટીની ભાગ છે તે જગ્યાએથી આ તમામ જે આરોપીઓ છે તે આ ઘરમાં પ્રવેશ્યા હતા તો જે રીતે વડોદરા શહેરની અંદર ચોરીના જે બનાવો બની રહ્યા છે તેમાં પોલીસ દ્વારા જો નિડર અને નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવે તો ઘણા ખુલાસાઓ થઈ શકે તેમ છે પરંતુ જે રીતે પોલીસ દ્વારા ધાકપીછોડું કરવામાં આવે છે અને ચોરીની ફરિયાદની અંદર પણ જ્યારે એમડી અને ગાંજા સહિતના માદક પદાર્થો પકડાતા હોય અને તેવા આરોપીઓને છોડી મૂકવામાં આવે એ કેટલું યોગ્ય કહી શકાય મનોજભાઈ જે તે સમયે જ્યારે પોલીસ અહીં પકડવા આવી તેમની પાસેથી ગાંજા અને એમડી ડ્રગ્સ પણ મળી આવ્યું હતું ક્યાંથી મળ્યું હતું અને કેવી રીતે કોણ એ તો અમને નહીં ખબર એ તો તે પોલીસ સ્ટેશન ગયા એના પછી ખબર પડી કે આ લોકો પાસે આ વસ્તુ મળી છે બાકી એમડી નું તો અમને કશું બી નહીં ખબર હતું ખાલી એટલું ખબર હતું કે આ લોકો પાસે સોના 2-3 સોનાની વસ્તુ ના અને પેલો તો પૈસા કબૂલતો જ નહીં 1.5 લાખ રૂપિયા કેસ ને એવી પોલીસ સ્ટેશનમાં એવું કહે છે કે તમારા પાસેથી પૈસા આયા કઈ છે પતરા પરથી જે પકડાયું હતું માલ પકડાયો હતો ગાંજો પકડાયો એ આ દિવાલના પાછળ બી છે એ પછી પોલીસ ને બીજાને ચડાવીને બધું કાઢેલું કોણ હતું એ વખતે ખાલી પોલીસ વાળા હતા ડિસ્ટાફ વાળાનું નામ નહીં ખબર મને જેને ચડાયો કોઈ વ્યક્તિ નાનો છોકરો છે એમને ક્યાંથી ખબર પડી પેલાએ કબૂલ્યું જયલાએ ધરપકડ હા ધરપકડ થઈ તે વખતે તેમની પાસેથી આ માદક પદાર્થો મળી આવ્યા હતા દર્શક મિત્રો જે સમયે આ ચોરી થઈ અને ચોરી કર્યા બાદ જ્યારે મનોજ કહારને જાણ થઈને તેની જ્યારે અરજી કરવામાં આવી પોલીસ સ્ટેશનમાં ત્યારે પોલીસે આ આરોપીઓને શોધવા માટે પહોંચી ત્યારે આરોપીઓ તો મળ્યા પરંતુ સાથે સાથે તેમની પાસેથી ચરસ ગાંજો અને એમડી ડ્રગ્સ પણ પકડાયો પરંતુ હવે અમે એ જોઈશું કે જે જગ્યાએ જે એમડી ડ્રગ્સ અને ગાંજો મળી આવ્યો હતો તે સ્થળ પર અમે બતાવીશું તો આજે એક જે પતરાવાળું જે ઘર છે તેની ઉપરથી ગાંજાની પડીકી મળી આવી હતી 6 જેટલી પડીકી આ પતરાવાળા ઘરમાંથી મળી આવી હોવાની જે માહિતી છે તે અત્યારે હાલ ફરિયાદી મનોજ કહાર દ્વારા જાણવા મળ્યું છે કહેવાય છે કે અહીં ગાડી
નાના છોકરાને ઉપર ચડાવ્યો હતો અને તેમણે આ પડીકી છે ત્યાંથી કાઢીને આપી હોવાની પણ માહિતી છે. હવે જે ડિસ્ટાફ અહીં પહોંચ્યું હતું તે ડિસ્ટાફે કેમ આ ગાંજા અને એમડી ડ્રગ્સની ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરી. જે રીતે વડોદરા શહેરની અંદર માદક પદાર્થો જે મળી આવે છે અને માદક પદાર્થોનું જે સેવન જે રીતે યુવાધન અત્યારે હાલ કરી રહ્યું છે તેને લઈને પોલીસને પણ અનેક ચિંતાનો વિષય છે. અને જે રીતે વડોદરા શહેરની અંદર ડ્રગ્સના રવાડે જે યુવાધન ચડ્યું છે તેને રોકવામાં પોલીસ તદ્દન નિષ્ફળ નીવડી છે. કારણ કે જે રીતે આ ચોરીના બનાવની અંદર આરોપીઓ પાસેથી એમડી ડ્રગ્સ મળ્યો, ગાંજો મળ્યો, પરંતુ તેની કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરીને તેમને છોડી મૂકવામાં આવ્યા. હવે સવાલ એ છે કે આ આખા ચોરીના પ્રકરણની અંદર જે કરારનામું કરવામાં આવ્યું હતું તે કરારનામાના આધારે તેમને વર્ષમાં તમામ રૂપિયા પરત મળે છે કે કેમ, અને જો નહીં મળે તો આગળ આ મનોજ કહારને ન્યાય કેવી રીતે મળશે તે જોઈ રહ્યું. પરંતુ હવે બીજો એક સૌથી મોટો સવાલ કે જે આ ચોરોએ જે ચોરી કરી હતી અને ચોરીમાં જે સોના ચાંદીના દાગીના જે હતા તે જ્વેલર્સ શોપના ત્યાં આગળ ગયા હતા અને તેમની પણ અટકાયત નથી કરવામાં આવી. એ જ્વેલર શોપ માટે પણ આપણે વાત કરીશું. આપને ખબર છે કે ક્યાં ગાડી છે એ જ્વેલર શોપ? શાહપનેર ગેટ પર. શું નામ છે? અરવિંદ કે બિલ્લા તો નામ એમની પાસે બિલ પણ છે, જેમાં જે આરોપી છે જે આરોપીઓએ તમામ જે સોના ચાંદીના દાગીના જે આપ્યા વેચવા માટે ત્યાંથી જે દુકાનદાર છે જ્વેલરી શોપના જે માલિક છે તેમના દ્વારા એક બિલ પણ આપવામાં આવ્યું હતું. જે અમે જે રીતે જણાવ્યું એમ ભલે ફરિયાદીને નહોતી ખબર, પરંતુ અમારી પાસે જે નામ હતું અશોક જ્વેલર્સ, એ જ અશોક જ્વેલર્સ દ્વારા અહીંયા બિલ બનાવીને આપવામાં આવ્યું છે, જેમાં જે વસ્તુ અહીં તોડવામાં આવી હતી જ્વેલરી શોપમાં તેની એક રસીદ બનાવીને આપવામાં આવી છે. પરંતુ હવે 2 નંગ લખ્યું છે. શું લખ્યું છે હવે? મંગલસૂત્ર અને બીજું શું છે? 5 ગ્રામના 2 નંગ મંગલસૂત્ર બનાવી આપવાની તેઓએ આ એક રસીદ આપી છે. હવે સવાલ એ થાય છે કે એની ઉપર એની કિંમત પણ નથી લખી. અને બીજું કે જે જ્વેલર શોપ દ્વારા જે આ બિલ આપવામાં આવ્યું છે તે બિલ ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે. આ એક સાદી રસીદ છે. સાદી રસીદ પર કેવી રીતે બિલ બનાવીને આપ્યું? અશોક જ્વેલર્સ ના સંચાલક પર કેમ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી? કેમ તેને પણ ધાક પીછોડું કરવામાં આવી રહ્યું છે? જ્વેલર શોપના માલિકને કેમ બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? નવાપુરા પોલીસની કામગીરી આ ચોરીના કેસમાં શંકાના દાયરામાં પણ આવી રહી છે. હવે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા તોમરજી અને જોઈન્ટ સીપી લીના પાટીલ મેડમ જો આ અંગે યોગ્ય તપાસ કરે અને થોડોક રસ દાખવે તો પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે તે સામે આવી શકે છે. અને જો એ તમામ વસ્તુ સામે આવે છે તો આ જ્વેલર શોપના માલિકની પણ ધરપકડ થઈ શકે છે. અને જે રીતે આ રસીદ બતાવવામાં આવી છે એ રસીદ પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. પાકું જે બિલ છે તે પણ બનાવીને આપવામાં નથી આવ્યું. ચોરીનો માલ જ્યારે જ્વેલર શોપના માલિકે લીધો તો તેની ઉપર કાર્યવાહી કેમ ના કરવામાં આવી? આવા અનેક સવાલો છે તે હવે ઉભા થઈ રહ્યા છે. હવે જોઈ રહ્યું કે પોલીસ કમિશનર અને જોઈન્ટ પોલીસ કમિશનર આ કેસની અંદર કેટલો રસ દાખવે છે. વડોદરાથી ચેતનસિંહ સાથે વિશાલ ઠાકુર, વડોદરા.